જો પેલા છે કુમળિયા ભજીયાનો લોટ બાંધી નાખ્યો. જો આમાં મરચા ને લહણ ને બધું નાખ દેવાનું અને મેથી હોય તે નાખ દેવાની કટિંગ કરી હાવ ને લોટ ભેગું નાખ આપણે શું નાખ્યું? આપણે તો મરચા ને ખાલી લહણ જ નાખી. તો જો મિત્રો મરચા લહણ ને જે મસાલો તો આદુ ને એવું નાખ્યું. તો આપણે જો વિલાસ કેવી રીતે બનાવેલી. લોટ થોડોક લીધો, ઓછો લીધો. ઓછો જ લેવાનું ચલી. જો મિત્રો આપણે આજે બનાવીએ છીએ ભજીયા. જો પેલો પણ એટલે ભજીયા ચિપ્સ ને ગોટા એટલે કે બટેટા વાળા. હવે આવે કોંબડિયા ભજીયા. પેલા જો પેલો પણ કાઢી નાખો. આપણે શેરવા લાગીએ થોડોક કે બધાને આજે શુક્રવાર છે એટલે ભૂખ તો બધાને લાગે છે. પહેલી વાર ભજીયા બનાવ્યા પણ કેવા બને કે ખબર? એટલે બંને બનાવ્યો તો બીજી વાર છે. બીજી વાર કેમ દી બનાવે છે? હવે બનાવશે કોંબડિયા ભજીયા. તો કોંબડિયા ભજીયા કેવી રીતના બનાવે એ પણ દેખાડું. હારા બની તો વિડીયો બનાવો. હારા જ બનાવવાના છે. ગેસ થોડોક ધીમો રાખી દો. ઘટે હું એમ જોઉં હું વિચાર કરીશ. ઘટે હું એમ પેલા જ વિડીયો જોઈને અટકર આવી ગયું કોંબડિયા ભજીયા કેવું બને. કા એમ તો આપણે બનાવતા હોય તો આપણે ખબર ન હોય એ મિત્રો કેવા બને. એ હરે લોટ ભાઈ નથી થતો. જો પેલા છે કોંબડિયા ભજીયાનો લોટ બાંધી નાખ્યો. જો આમાં મરચા ને લહણ ને બધું નાખ દેવાનું અને મેથી હોય તે નાખ દેવાની કટિંગ કરી હાવ ને લોટ ભેગું નાખ. આપણે શું નાખ્યું? આપણે તો મરચા ને ખાલી લહણ જ નાખી. તો જો મિત્રો મરચા લહણ ને જે મસાલો તો આદુ ને એવું નાખ્યું. તો આપણે જો વિલાસ કેવી રીતે બનાવેલી. લોટ થોડોક લીધો, ઓછો લીધો. ઓછો જ લેવાનું ચલી. જો કેવો કોંબડિયા ભજીયા નીકળે. પરફેક્ટ શેપ આવી જાય તો સારું. લીંબુ નથી એટલે ન આવે પરફેક્ટ. લીંબુ હોય ને તો ખાટા બને. કાઢીએ કેમ કોંબડિયા ભજીયા નીકળી જાય. વધારે સડી ગયું લાગે. બટી આવતું ને બરોબર. કોંબડિયા ભજીયા નથી બરોબર જામતા. પેલા સામતા ને પણ બનાવ લોટ વધી ગયો લાગે. છૂટું નહીં પડતો તારો. છોટું પણ પડતું હોય તો થાય ને.